અત્યારે સમગ્ર ગુજરાતમાં રખડતા પશુનો ત્રાસ ખૂબ જ યથાવત જોવા મળી રહ્યો છે અને જેના કારણે નાના મોટા અકસ્માતની ઘટના બનતી હોય છે, જેના કારણે અનેક અબોલ પશુઓની સાથે માનવ લોકોના મોત પણ થતા હોય છે। આવી ઘટના થતી અટકે સાથે પશુપાલકોને માદા પશુઓની સંખ્યામાં વધતા ખેડૂતોના પશુધનમાં પણ વૃદ્ધિ થશે। ખેડૂતો પાસે માદા પશુઓની સંખ્યા વધતા તેમનું દૂધ ઉત્પાદન વધશે તેવા ઉદ્દેશ સાથે બનાસ ડેરીએ બનાસકાંઠામાં ભારતમાં નિર્મિત પ્રથમ સિમેન્ટ સેક્સ સોર્ટિંગ મશીન સ્થાપીને પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી છે। ખેડૂત ભાઈઓ, આજે હું આપણા સાથે વાત કરી રહ્યો છું સેક્સ સોર્ટેડ સિમેન્ટ ડોઝ બાબતે। આપણો રાજ્ય સરકારનો એક મોટો પ્રશ્ન છે કે જે આખલા પાડાઓ છે, ખાસ કરીને આખલાઓ રસ્તા ઉપર રખડતા હોય છે, જેના કારણે ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે અને માનવ હાનિ પણ થતી હોય છે। એના માટેનો એક જ ઉપાય છે કે આ નર આખલા જન્મના ન પાવે અને એની જગ્યાએ ફક્ત માદા પશુઓ જ જન્મ પાવે તો આ નિકાલ મહદ અંશે આપણે ઓછું કરી શકાય છે। એના માટેની જે ટેકનોલોજી છે એને આપણે સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી કહીએ છીએ, જે ડોમેસ્ટિક મશીન હમણાં જ આપણા ભારતમાં તૈયાર થયેલી છે, જે એનડીડીપીના મદદથી એનડીડીપીની સંબંધિત કંપની છે એનડીએસ એમને તૈયાર કરેલી છે અને સૌથી પહેલાં ભારતમાં આપણા ત્યાં એનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ। આ મશીનના અંદર આપણો સિમેન્ટ સ્ટેશનનો આખલા પાડાઓનો જે વીર્ય હોય એમાં પશુઓના અંદર જે એક્સ અને વાય ક્રોમોઝોમ હોય છે સિમેન્ટના અંદર, એને સોર્ટિંગ કરતા હોય છે અને જેના કારણે આવતી પેઢી એ માદાત આવે એવી શક્યતા લગભગ 86% થી 92% થઈ જાય। એનો અસર એ થાય કે ભવિષ્યમાં આવનાર બચ્ચું એ માદા હશે, વાછરડી હશે, પાડી હશે અને જેના લીધે આખલાઓની સંખ્યા, રોડ ઉપર રખડતા આખલાઓની સંખ્યા ઓછી થતી જાય। એને સીધો ફાયદો આપણા ખેડૂત ભાઈઓને અને સરવાળે બનાસ ડેરીને મળવાનું છે। આપણા જે ચેરમેન સાહેબ છે શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કામ આપણે બધું કરી રહ્યા છીએ અને એનાથી નિકટ ભવિષ્યમાં અને એનાથી પણ આગળ આપણા બનાસકાંઠા જિલ્લાને ખૂબ ફાયદો થાય એવી પૂરેપૂરી શક્યતા છે। આ જે ટેકનોલોજી છે ગાય ભેંસ બંનેમાં વપરાય છે અને એના કારણે પાડી કે વાસરડી, આ શબ્દ મેં જે વાપર્યો છે કે પાડી અથવા વાસરડી જન્મ પાવાની શક્યતા 86 થી 92% થઈ જતી હોય છે। સાધારણતઃ નોર્મલ પરિસ્થિતિમાં આખા જિલ્લાની આપણે વાત કરીએ ત્યારે 50% માદા અને 50% નર પેદા થતા હોય છે। એટલે માની લો જે પણ સંખ્યા નર કે માદા જન્મ પાવે 50-50%, એની જગ્યાએ અહીંયા આ ટેકનોલોજીથી 86% અને 14% એવું એનો પર્સન્ટેજ આવશે, જેના કારણે માદાઓની સંખ્યા વધી જાય અને આખલાઓની, પાડાઓની, નરની સંખ્યા ઘણી જ ઓછી થાય અને જેનો સીધો ફાયદો ખેડૂતોને મળવાપાત્ર છે અને ગાય અને ભેંસ ભવિષ્યમાં પુખ્ત થયા બાદ એ દૂધ આપતી પણ થશે અને જેના કારણે આપણે બે બાજુ ફાયદો થાય, દૂધ ઉત્પાદન પણ વધી શકે અને સાથે સાથે રખડતા ઢોરોની સમસ્યા પણ હલ થઈ શકે।